નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીના સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 1 નું કમ્પ્લીટ સોલ્યુશન કરવાનું છે। તો ચાલો શરૂ કરીએ। હવે અહીંયા સ્વાધ્યાય 2.1 માં પ્રશ્ન શું કીધો છે કે નીચે આકૃતિ 2.10 માં કોઈક બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે। દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો। તો પહેલા તો આ કહેવા શું માંગે છે કે y બરાબર p of x મતલબ કે x ની કિંમત તમે બદલતા રહો એટલે p of x ની કિંમત બદલાય અને એ કિંમત ક્યાં લેવાની છે? y ઉપર લેવાની છે। અને એ બધા પોઈન્ટ થી તમારે ગ્રાફ દોરવાનો છે, જે આપણે લેક્ચર 1 માં આપણે ચર્ચા કરી લીધી। હવે ઈ ગ્રાફમાં આપણે એવું જોયું હતું કે ગ્રાફ x અક્ષને ટચ કરતો હોય એટલે કે સ્પર્શતો હોય અથવા છેદતો હોય ને એ શું થાય કે બહુપદીનું શૂન્ય થાય। તો અહીંયા શું કીધું છે કે p of x ના શૂન્યોની સંખ્યા મેળવવાની છે। તો પહેલો ગ્રાફ છે એમાં જુઓ તો અહીંયા તમને કેવી લાઈન આપી છે? આવી રેખાખંડ આપેલો છે અને રેખાખંડ આપેલો છે x અક્ષને ક્યાંય ટચ કરે છે, ઇન્ટરસેક્ટ કરે છે? નથી કરતો। તો અહીંયા શૂન્યોની સંખ્યા કેવી થશે? પહેલા ગ્રાફ માટે 0। હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ। બીજો ગ્રાફ જે છે એ આ રીતે જાય છે। ઈ x અક્ષને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે એટલે કે છેદે છે એક બિંદુમાં, અને x અક્ષને આ બિંદુમાં છેદે છે બહુપદીનું શૂન્ય કયું થાય? આ થાય। તો કેટલા શૂન્ય મળે છે આના માટે? 1 મળે છે। આ ગ્રાફ કેટલા બિંદુમાં છેદે છે? તો એક તો આ બિંદુ, બીજું બિંદુ આ અને ત્રીજું બિંદુ આ। કેટલા બિંદુમાં છેદે છે? 3 બિંદુમાં। તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થાય? 3। આ ગ્રાફ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં। તો શૂન્યોની સંખ્યા કેટલી થાય? 2। આ ગ્રાફ કેટલા બિંદુમાં છેદે છે? તો 1 2 3 અને 4। તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થાય? 4। અને આ ગ્રાફ કેટલા બિંદુમાં છેદે છે? 1 2 અને 3 માં। તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3 થશે। હવે એનો કન્સેપ્ટ તો આપણે સમજાવી દીધો હતો, એટલે અત્યારે કન્સેપ્ટની કઈ જરૂર નથી, પણ ટૂંકમાં કહી દઉં કે કેમ x અક્ષ ઉપર જ લીધો। તો બહુપદીના p of x નો શૂન્યનો મતલબ શું થાય કે x ની એવી કિંમત કે જેના માટે p of x શું થાય? 0 થાય। હવે તમારે ગ્રાફ દોરવો હોય તો તમારે એક પોઈન્ટ ક્યાં લેવાનો હોય? x અક્ષ ઉપર, ને બીજો કયો લેવાનો હોય? y અક્ષ ઉપર। ને y અક્ષ ઉપર કયો લેવાનો છે? p of x વાળો। તો p of x તો કેવું થાય છે? 0। તો x તમે ધારો કે 5 લો છો ને y 0 થયા, તો 5 અને 0 વાળો પોઈન્ટ કયો હોય? સમજી લ્યો કે આ 5 અને 0 વાળો છે આ ગ્રાફ માટે। તો 5 માટે y 0 થયા તો 5 ને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય। તો એનો મતલબ એ પોઈન્ટ ક્યાં આવતો હોય? અહીંયા આવતો હોય। પછી ધારો કે બે અલગ અલગ બિંદુ માટે 0 મળે છે, તો મતલબ કે x બરાબર ધારો કે આ -3 છે, -3 માટે 0 મળ્યા। આ સમજી લ્યો કે 1 છે તો 1 માટે 0 મળ્યા। તો એ બિંદુ ક્યાં આવશે? x અક્ષ ઉપર આવશે, કારણ કે y આમ 0 ક્યાં હોય? x અક્ષ ઉપર। એટલે એ ગ્રાફ x અક્ષને જ્યાં ટચ કરે છે કે ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આપણે શું કહીશું? બહુપદીના શૂન્યોની સંખ્યા ગણવી છે। ત્યાં એક શૂન્ય, આ બીજું, આ ત્રીજું। હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ। હવે આપણે સ્વાધ્યાય 2.2 શરૂ કરતા પહેલા બહુપદીના અવયવ પાડતા શીખી લઈએ કે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા। હવે ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના આવે, પણ એની જરૂર આપણે પડતી નથી। આપણે જનરલી મોસ્ટ ઓફ દાખલામાં શેની જરૂર પડે છે? દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાની જરૂર પડે છે। કેવી રીતે પાડવાના છે એ સમજાવું છું, કે આખી રીત છે અને આખી રીત તમારે યાદ રાખવાની રહે। સૌથી પહેલા તો શું કરવાનું કે રીત સમજો। આનો અને આનો ગુણાકાર કરવાનો। કેટલા થાય? 2 9 અને 18। હાલો, કરી નાખ્યું। પછી શું કરવાનું છે? તો આ નિશાની જોવાની। કઈ? આ પ્લસ વાળી। એનો મતલબ શું થાય? સરવાળો। તો હું લખીશ સરવાળો। હવે વચ્ચેનું પદ જોવાનું। વચ્ચેનું પદ શું છે? 9। તો હું અહીંયા લખીશ 9। હવે કરવાનું શું છે સમજો કે 18 જે છે એના અવયવ પાડવાના એવા કે ઈ જે અવયવ છે એનો સરવાળો કરી 9 આવે। નો ખબર પડી? અહીંયા સમજાવું। 18 છે તો હું શું લખી શકું? 18 × 18 લખી શકું, તો આને અવયવ પાડ્યા કહેવાય। 9 દુ 18 લખી શકું, આને અવયવ પાડ્યા કહેવાય। 6 તરી 18 લખી શકું, આને અવયવ પાડ્યા કહેવાય। હવે કાંઈ લખી શકું? ન લખી શકું। અવિભાજ્ય અવયવ તમે લખી શકો 2 દુ 4 તરી 12 ને એવી રીતે, પણ એવું કરવાનું નથી। અવયવ પાડવાના। હવે બબે અવયવ મળ્યા, એમાંથી કોનો સરવાળો કરીને જવાબ 9 આવે છે? જુઓ તો 18 ને એક અહીંયા સરવાળો કરો તો કેટલો જવાબ આવે છે? 19। 9 ને 2 કેટલા થશે? 11। અને 6 ને 3 કેટલા થશે? 9। મારે શું જોઈ છે? 9। તો 18 ના એવા અવયવ પાડ્યા કે બેયનો સરવાળો કરીને શું આવે? 9। ચાલો, ક્લિયર આટલી વસ્તુ?
હવે આ બીજા દાખલામાં જુઓ તો શું વસ્તુ છે, 2 છે, 9 છે, 18 કર્યા, આ નિશાની પ્લસ છે તો શું કરવાનું, સરવાળો, અને વચ્ચે શું લાવવાના છે, -9, પણ મૂળ તો 9 ને, નિશાનીનું પછી સમજાવું. 9 લાવવાના છે તો અવયવ કયા આવશે, 6 અને 3 વાળા આવશે. હાલો હાઇલાઇટ કરી દીધું. હવે સમજજો વસ્તુ કે એક નિયમ સરવાળા બાદબાકીના, જ્યારે સરખી નિશાનીમાં પદો આપેલા હોય ને ત્યારે સરવાળો થાય, અને અલગ અલગ નિશાનીમાં પદ આપેલા હોય ત્યારે બાદબાકી થાય, અને સરવાળો કરો ને ત્યારે જે જવાબ આવે ને એને સરખી નિશાની આપવાની. આ જે હું બોલ્યો ને એ લખીને સમજાવું. હું એમ લખું 2 + 3 તો કેટલું થાય, 5. એ તો તમને ખબર છે, પણ હું આમ લખું -2 અને -3 તો શું જવાબ આવે, તો -5 આવે, કે 3 નો અને 2 નો સરવાળો કરવાનો અને આવેલ જવાબને જે તે નિશાની આપવાની, એટલે -5. હાલો ક્લિયર આટલી વસ્તુ. બીજું સજાતીય પદના સરવાળા એટલે કેવા, કે હું એમ લખું 2x + 3x તો જવાબ કેટલો થાય, 5x થાય. પણ હું આમ લખું 2x + 3x નો વર્ગ તો કાંઈ ન થાય હો, કારણ કે x વર્ગ આરે x વર્ગ વાળાનો જ સરવાળો થાય, તો આનું કાંઈ થાય નહીં. તો જ્યારે x વાળા પદ આરે x વાળું પદ હોય ને તો જ સરવાળો બાદબાકી થાય. ક્લિયર આટલી વસ્તુ. હવે સમજજો, હવે અહીંયા શું છે જોવો તો, કે 9x મારે લાવવાના છે, શું લાવવાના છે, 9x લાવવાના છે, ને અહીંયા શું છે, 6 ને 3 9 થયા, તો હું આમ લખું 6x + 3x તો કેટલા થાય, 9x થાય. તો એ તો તમારે લાવવાના હતા. અને અહીંયા -9x લાવવા છે તો તમે શું કહી શકશો, -6x અને -3x કરું તો શું થાય, -9x થાય. હાલો આટલી વસ્તુ ખબર પડી. તો હવે શું કરવાનું છે, કે આ બધી પહેલા તો રફ ગણતરી છે, એટલે આપણે ત્યાં એક લાઈન ડ્રો કરી લઈ, તમને નડે નહીં વસ્તુ. હવે પેલું પદ જે છે ને એને કાંઈ નથી કરવાનું, એટલે કે 2x નો વર્ગ એમ નામ રાખવાના. 9x છે તો શું કીધું, 6x + 3x તો કેટલા થાય, 9x. તો અહીંયા 6x લખીશ, અહીંયા 3x લખીશ, અને પછી આ છેલ્લા પદને કાંઈ નહીં કરવાનું. હવે એ જ વસ્તુ અહીંયા કરવાની. જોવો તો કે પેલા પદને કાંઈ નથી કરવાનું, -9x જોઈ છે તો શું લખીશ, -6x લખીશ, અને -3x લખીશ, અને વત્તા કેટલા લખીશ, 9. હાલો 2 દાખલા સિમ્પલ હતા, ખાલી અહીંયા પ્લસ માઇનસ હતું તો સરવાળો કરવાનો હતો, તો 6 ને 3 9 થઈ ગયા, તો +6x અને +3x એટલે +9x, -6x અને -3x તો -9x. કામ પૂરું. હવેનું સ્ટેપ સમજો, બબ્બેની જોડી બનાવવાની. એક આ જોડી, ના તમારે આવી રીતે અંડરલાઈન નથી કરવાની, મનમાં વિચારવાનું છે. હવે 2x નો વર્ગ એટલે શું થાય, તો અહીંયા સમજાવી દઉં કે 2x નો વર્ગ એટલે આવું થાય કે 2 × x × x, અને 6x એટલે શું થાય, તો 2 તરીને 6 × x થાય. આવું લખ્યું, પણ આવું તમારે દર વખતે લખવાનું નથી, તમને સમજાવવા માટે લખ્યું. બેમાં સરખું શું દેખાય છે જોવો તો, 2 દેખાય છે, હા, x દેખાય છે, હા, હવે સિવાય દેખાય છે કાંઈ, અહીંયા x છે તો અહીંયા નથી, ને 3 છે તો અહીંયા નથી. તો જે સરખું દેખાય ને સામાન્ય કાઢવાના કહેવાય. શું કહેવાય, સામાન્ય કાઢવા. તો 2 કાઢ્યા અને x કાઢ્યા, અને ગુણાકારમાં સામાન્ય કાઢ્યા કહેવાય, એટલે કે અહીંયા કાઉન્સ કરું છું. હવે 2 અને x નીકળી ગયા, 2x નો ગુણાકાર કોનાથી કરું તો 2x નો વર્ગ આવે, તો x થી કરો તો, એટલે મેં કીધું ગુણાકારમાં સામાન્ય કાઢ્યા કહેવાય. પછી અહીંયા પ્લસ ના પ્લસ. હવે 6x છે એમાં 2 અને x તો નીકળી ગયા, તો વધ્યું શું, 3. તો અહીંયા 3. હવેનું સ્ટેપ સમજવાનું છે કે આ જે છે ને એ ભૂલ થઈ જાય કે અહીંયા શું કરવાનું, કે આ નિશાની જે પ્લસ હોય ને પ્લસ મૂકી દેવાની, માઇનસ હોય એ માઇનસ મૂકી દેવાની. મૂકી દીધી. હવે 3x અને 9 છે તો 3 અને x હતા, અહીંયા 9 છે, 3 તરી 9 થાય. બેયમાં કોમન શું આવે છે, 3 આવે છે, લખી નાખો, કાઉન્સ કરો. 3 નીકળી ગયા, શું વધ્યા, x, અને વત્તા ના વત્તા 9 હતા તો 3 નીકળ્યા તો 6 નો વધે, 3 તરીને 9 ગુણાકારમાં, એટલે અહીંયા શું આવશે, 3. અને આ બે કાઉન્સ સરખા આવે તો તમારા અવયવ સાચા પડ્યા કહેવાય. અને સાચા પડ્યા છે તો એ કાઉન્સ એક વખત લખી નાખવાનો, અને બીજા કાઉન્સમાં શું લખવાનું, 2x + 3. હવે તમે એમ કહેશો સર આવું કેમ, તો હું સમજાવું કે હવે પાછા આ બે ટર્મ ગણી લ્યો, આખે આખું બેમાંથી સરખું આવે એ સામાન્ય કાઢી લ્યો, તો x + 3 સામાન્ય કાઢ્યા, બરોબર. x + 3 કાઢ્યા તો અહીંયા શું વધ્યું, 2x વધ્યા, અને વત્તા કેટલા વધ્યા, આ નીકળી ગયા તો કેટલા વધ્યા, 3. તો x + 3 અને 2x + 3 વધ્યા. તો આ શું કર્યું
કે અવયવ પાડ્યા કહેવાય. હવે તમે એમ કહેશો કે અવયવ પાડ્યા એટલે શું? તો અહીંયા જો સંખ્યામાં આપણે શું કીધું હતું કે 18 હતા તો 18 ગુણ્યા કંઈક લખતા હતા, 9 ગુણ્યા 2 કંઈક લખતા હતા. મતલબ કે સંખ્યાને કોઈક બીજી સંખ્યાના ગુણાકારથી દર્શાવતા હતા. તો અહીંયા આપણે ખરેખર શું કર્યું કે આ બહુપદી આખી જે હતી એને આ બહુપદી અને આ બહુપદીના ગુણાકારથી દર્શાવી. તો એને શું કહેવાય? અવયવ પાડ્યા કહેવાય. એટલે કે કોઈ પણ બહુપદી છે એને બીજી 2 કે 3 બહુપદીના ગુણાકારથી બતાવી દો તો એને શું કહેવાય? અવયવ પાડ્યા કહેવાય. હાલો, આ દાખલો આવડી ગયો. હવે બીજામાં સેમ પ્રોસેસ છે. શું કરવાનું છે? પેલા અહીંયા તો શું નીકળતું હતું? 2x નીકળતા હતા, લખી નાખ્યા. 2 નીકળ્યા, એક વખત x નીકળ્યા, એક વખત x વધ્યા. પછી માઇનસ હતા તો માઇનસ મૂકો. 2 તરીને 6 થાય ને x તો નીકળી ગયા હતા. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આ નિશાની પેલા અહીંયા મૂકી જ દેવાની. એ ભૂલવાનું નહીં. જે ભૂલ થાય ને અહીંયા થાય, માઇનસ મૂકવા કે પ્લસ મૂકવા. ઘણા તો નિશાની એ નથી મૂકતા. મૂકી દીધા. 3 અને 9 માંથી શું નીકળે છે? 3. હવે કાઉન્સ કરવાનું. 3 નીકળી ગયા તો શું વધ્યા? x. અને હવે યાદ રાખવાનું છે, જ્યારે તમે માઇનસ સામાન્ય કાઢ્યા હોય ને ત્યારે અહીંયા જે બીજી નિશાની હોય ને ફરે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો અહીંયા પ્લસ હતી તો કેવી થશે? માઇનસ. અને 3 તરીને 9. હવે એવું શું કામ થાય? કારણ કે આપણે ગુણાકારમાં સામાન્ય કાઢ્યાનો મતલબ ખરેખર તો આનો ગુણાકાર કરો ને તો આ પદ આવે. 3 ગુણ્યા x એટલે 3x થયા અને કેવા? માઇનસ. અને જો તમારે પ્લસ રાખ્યા હોત તો શું થાત? 3 તરીને 9 થાત અને -9 થાત. મારે તો અહીં કેવા હતા? પ્લસ. એટલે તમે નિશાની ફેરવો છો માઇનસ માઇનસ કેવા થયા? પ્લસ. એટલે રકમમાં કઈ ફેરફાર થવો જોઈએ નહીં. મતલબ કે આ જે છે એ જ આ છે અને એ જ આ છે. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે બેમાં સરખું શું આવે છે? x - 3 સામાન્ય કાઢી લ્યો અથવા એક વખત લખી લ્યો, જેમ કોઈ એમ. અહીંયા શું વધ્યું? 2x વધ્યા અને ઓછા કેટલા વધ્યા? 3. હાલો, અવયવ પડી ગયા કે આ બહુપદીને બીજી 2 બહુપદીના ગુણાકારથી લખી નાખ્યા તો એને શું કહેવાય? અવયવ પાડ્યા કહેવાય. હવે ત્રીજો દાખલો. પ્રોસેસ તો સેમ જ છે, થોડોક ફેરફાર છે. પહેલા તો 2 9 ને 18 કર્યા. હાલો, કરી નાખ્યા. પછી આ નિશાની કેવી છે? માઇનસ. માઇનસ છે તો શું આવે? બાદબાકી. બાદબાકી કરીને વચ્ચેનું પદ 3 લાવવાનું છે. તો આપણે જો શું હતા? 6 તરીને 18 વાળા હતા. 6 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 3. હાલો, આ ક્લિયર? હવે એક નિયમ પાછો બાદબાકી માટેનો. અલગ અલગ નિશાની વાળા પદ હોય ને તો બાદબાકી થાય અને આવેલ જવાબને મોટા પદની નિશાની જ્યારે સરવાળા બાદબાકીમાં આપ્યા હોય ત્યારે. તો હું એમ લખું કે 6 - 3 તો જવાબ કેટલો આવે? 6 માંથી 3 જાય તો 3. અને મોટા પદની નિશાની 6 ની નિશાની કેવી છે? પ્લસ. તો અહીં કેવા આવે? +3. મારે -3 જોતા હોય તો હું શું લખીશ? -6 + 3 લખીશ. અલગ અલગ નિશાની વાળા પદ આ રીતે આપ્યા હોય તો એની બાદબાકી થાય. 6 માંથી 3 બાદ થાય કેટલા વધે? 3. આવેલ જવાબને મોટા પદની નિશાની એટલે કેવી? માઇનસ. હાલો, -3 આવી ગયા. હવે શું કરવાનું છે? આટલી વસ્તુ જ સમજવાની હતી. હવે પેલા પદને કઈ કરવાનું છે? નથી કરવાનું, લખી નાખો. મારે શું જોઈએ છે? +3x જોઈ છે તો મારે +3 જોઈ છે, +6 અને -3 લખવા પડે. તો લખી નાખો. +6x અને -3x અને -9. તો 6 માંથી 3 જાય, 3 વધ્યા ને મોટા પદની નિશાની પ્લસ. હાલો, લખી નાખ્યા. અને મેં તમને કીધું સજાતીય પદો હોય એનો સરવાળો બાદબાકી થાય. એટલે કે 6x અને 3x છે તો આને સજાતીય પદ કહેવાય. 6 અને 3 નો સરવાળો કરીને જે પદ હોય x એ લગાવી દેવાનું. હાલો, ક્લિયર? હવે સામાન્ય કાઢવાના ધમણાની જેમ અહીંયા શું નીકળે? 2x નીકળે. વધ્યું શું? x વત્તા 2 તરીને 6. પછી મેઇન ભૂલ થાય કઈ? આ માઇનસ વાળી. અહીં સીધા મૂકી દો માઇનસ. 3 નીકળે છે, લખી નાખો x. માઇનસ હોય તો શું કરવાના? પ્લસ. ને પ્લસ હોય તો માઇનસ. ક્યારે? માઇનસ જ્યારે અહીંયા આવ્યા હોય ત્યારે. 3 તરીને 9. 2 કૌંસ સરખા આવ્યા તો લખી નાખો. x વત્તા 3 એક વખત અને 2x ઓછા 3 બીજી વખત. હાલો, આટલું પૂરું. હવે ચોથો દાખલો. સેમ જ દાખલો છે, અવયવી સેમ જ પડે છે. પેલા પદને કઈ નથી કરવાનું. -3 જોઈ છે, મોટા પદને કેવી નિશાની આપશું? માઇનસ. તો -6x વત્તા કેવા? 3x. 6 માંથી 3 જાય તો 3 અને મોટા પદની નિશાની. અને છેલ્લા પદને કઈ નથી કરવાનું, લખી નાખ્યું. સામાન્ય કાઢો. 2x નીકળે છે, 2 નીકળી ગયા, x નીકળી ગયા. શું વધ્યા? x. -2 નીકળી ગયા, x નીકળી ગયા. 2 તરીને 6. હવે અહીંયા આ નિશાની હોય અહીંયા મૂકી દેવાની. કેવી હતી? પ્લસ. તો પ્લસ મૂકી દો. 3 નીકળે છે, પ્લસ કાઢો તો અહીંયા કઈ ફેરફાર નથી કરવાનો. x ના x,
માઇનસના માઇનસ અને 3 તરીને 9, એટલે કે નિશાનીમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. બેમાં સરખું શું છે? x - 3 અને બાકી શું વધ્યું? 2x + 3. હાલો, અવયવ પાડતા આવડી ગયા. હવે આપણે આગળ વધીએ. હવેનો ટોપિક છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે શૂન્યો અને સહગુણકોનો વચ્ચેનો સંબંધ એટલે શું? તો પહેલા તો આપણે લખવી કે p of x બરાબર ax² વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા તથા બીટા હોય તો તેમનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a થાય. હવે મેં આવું બધું લખી દીધું. તમને એમ થાય કે આ બધું શું લખ્યું? તો પહેલી વસ્તુ કે p of x બરાબર ax² વત્તા bx વત્તા c શું છે? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ, એટલે બધી દ્વિઘાત બહુપદીને આ સ્વરૂપમાં લખી શકો. હવે એના શૂન્યો આલ્ફા તથા બીટા હોય, પેલા તો આ સિમ્બોલથી કન્ફ્યુઝ થવાનું નથી, ખાલી નામ આપ્યું છે, તમે ગમે તે આપી શકો, પણ આપણે આલ્ફા અને બીટા જ આપશું કે શૂન્યો આલ્ફા તથા બીટા હોય એટલે કંઈક હશે. હવે શૂન્ય એટલે શું? તો એનો કન્સેપ્ટ તો આપણે ઓલરેડી સમજાવી દીધો છે, છતાંય કહી દઉં કે અહીંયા x એવું મૂકો કે જેથી અહીંયા જવાબ કેવો આવે? 0 આવે. તો x ની એવી કિંમતને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. અને ઈ શૂન્ય તમને કેટલા મળે? દ્વિઘાત બહુપદીમાં 2 મળે. આપણે આગળના દાખલામાં એવું જોયું, આગળના લેક્ચરમાં જોયું કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા મળે? 2 શૂન્ય મળે. એટલે કે 2 પણ મળી શકે, 1 પણ મળી શકે અને 0 પણ મળી શકે. હવે સમજી લ્યો કે 2 શૂન્ય મળે છે તો એકને તમે આલ્ફા કહેશો અને બીજાને બીટા કહેશો, તો કામ પૂરું થઈ ગયું. 1 શૂન્ય મળે તો શું? તો આલ્ફા અને બીટા બે કોને કહી દેવાનું? એ એક જ શૂન્યને કહી દેવાનું. એવો દાખલો આવશે જેમાં 1 શૂન્ય મળશે તો એ બેયને શું કહી દેશું? આલ્ફા અને બીટા. અને શૂન્ય નથી મળતું એટલે કે 0 શૂન્ય મળે છે તો આપણે શૂન્યનો સરવાળો કરી જ નથી શકવાના ને, તો આગળ વધવાનું નથી. મતલબ 0 વાળું કઈ આવશે જ નહીં. આપણે કે શૂન્ય નથી જ મળતું તો શૂન્ય તો અહીંયા છે, આલ્ફા અને બીટા છે જ નહીં, તો અહીંયા કઈ કરવાનું આવે નહીં. હાલો, તો આલ્ફા બીટા તો સિમ્બોલ આપ્યા છે, અને કોના માટે? તો ax² વત્તા bx વત્તા c માટે. જો 2 મળતા હોય તો એનો સરવાળો એટલે કે આ 2 શૂન્યનો સરવાળો. 1 મળતું હોય તો એકને આલ્ફા કહેવાનું, બીજાને બીટા, મૂળ એક જ વસ્તુ. એવો દાખલો આવશે હમણાં, એટલે એની ચિંતા ન કરો. અને 0 શૂન્ય હોય તો કઈ આ વાત જ ન આવે, કારણ કે બહુપદીને શૂન્ય ન મળે તો એનો સરવાળો જ ન થાય ને, તો આવું કઈ આવે નહીં. હવે એનો સરવાળો જે છે શૂન્યનો એ કયો છે? આલ્ફા વત્તા બીટા. એ શું મળે? -b/a. તો આની સાબિતી છે, પણ એ હાયર લેવલમાં આવે છે, કોલેજમાં આવે છે. તો એ સાબિતી આપણે કરવાની નથી, આપણા સિલેબસમાં નથી, અને હું સમજાવું તો તમને ખબર પણ ન પડે. થોડીક એડવાન્સ છે સાબિતી, એટલે આપણે એ કરવાની નથી કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a કેવી રીતે થાય, સીધું યાદ રાખવાનું છે. હવે એ જ રીતે શું આવશે? તેમનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થાય? c/a થાય. આ સીધું યાદ રાખવાનું છે. આને વધારામાં શું લખી શકો? પેલા તો માઇનસ લખી શકો. b એટલે શું કહેવાય? x ની હારે ગુણાકારમાં હોય ને x નો સહગુણક કહેવાય. તો અહીંયા શું લખીશ? x નો સહગુણક. અને a છે એને શું કહેવાય? તો x² ની હારે ગુણાકારમાં હોય ને એને શું કહેવાય? a કહેવાય. તો x² ની હારે હોય તો શું કહેવાય? x² નો સહગુણક. તો x² નો સહગુણક. અને આ બીજું કે c/a, તો c શું છે? અચળ. છેલ્લી સંખ્યા હોય કેવી હોય? અચળ હોય. તો અહીંયા શું લખશું? અચળ પદ. અને છેદમાં a શું હતા? તો x² નો સહગુણક. હાલો, આટલું પૂરું. હવે ત્રિઘાત માટે આપણે દાખલા નથી આવતા, પણ ચોપડીમાં આપ્યું છે તો આપણે ખાલી અહીં લખી લઈએ. પણ તમારે યાદ રાખવાનું છે, એક માર્ક્સમાં પૂછાઈ શકે કે p of x બરાબર ax³ વત્તા bx² વત્તા cx વત્તા d. આપણે વ્યાપક સ્વરૂપ શીખવાડેલા છે કેવી રીતે બનાવવાના. તો આના શૂન્યો કેટલા મળે? તો મેં કીધું 3 મળે. કે ના શૂન્યો આલ્ફા, બીટા તથા એકને નામ આપશું ગેમા. શું કહેવાય? ગેમા અથવા ગામા. જનરલી ગામા કહેવાય, પણ
આપણે ગેમા બોલતા હોય છે મોસ્ટ ઓફ, કોક જ ગામા બોલતા હોય. તો આલ્ફા બીટા અને ગામા હોય તો આ તો સિમ્બોલ આપ્યા, તેમના શૂન્યોનો સરવાળો. શું લખવાનું? તેમના શૂન્યોનો સરવાળો. હવે અહીંયા કીધું છે કે વધુમાં વધુ 3 મળે, એવું જરૂર નથી કે 3 મળે. 3 મળે, 2 મળે, 1 મળે, 0 મળે. 3 મળે છે તો કઈ પ્રશ્ન નથી. આલ્ફા બીટા ગેમા ત્રણે અલગ અલગ આવશે. એનું સૂત્ર યાદ છે કે -b ના છેદમાં a. હવે ધારો કે એક જ મળે છે તો આલ્ફા બીટા ગેમા ત્રણે એક લઈ લ્યો, ખબર પડી ગઈ. અને 2 મળે છે તો એકને આલ્ફા કહો અને બીજાને બીટા કહો અને ત્રીજું ગમે એકને ગામા કહી દો. 2 માંથી મતલબ જે સરખું આવે છે એક એને 2 વખત લઈ લેવાનું. જો કે એવા આના દાખલા ગણવાના નથી, પણ ખબર પડી ગઈ છું, કહેવા માંગુ છું કે 2 શૂન્ય મળ્યા તો એકને આલ્ફા કહો, બીજાને બીટા કહો, ગામામાં પેલું કે બીજું ગમે તેને કહી દો ગામા, કામ પૂરું થઈ જાય. પછી 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો શું આવશે? 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર શું થાય? આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા આલ્ફા ગામા. એટલે કે આલ્ફા રે બીટા લીધું, બીટા રે ગામા લીધું ને આલ્ફા રે ગામા લીધું. તો ઈ શું થાય? તો c/a થાય. અને હવે શૂન્યનો ગુણાકાર બરાબર શું થાય? આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર પાછું સૂત્ર -d ના છેદમાં a. હવે અહીંયા આની જેમ લખી શકો. અહીંયા b એટલે શું કહેવાય? x વર્ગનો સહગુણક. હું લખતો નથી, તમે લખી શકો ને. a એટલે x ઘનનો સહગુણક, c એટલે અચળ પદ નો થાય, x નો સહગુણક થાય, a એટલે x ઘનનો સહગુણક થાય, d એટલે અચળ પદ થાય અને a એટલે x ઘનનો સહગુણક. આના માટે હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. આની સાબિતી કરવાની નથી, આનો મતલબ આવો થાય એ સમજવાનું હતું. હવે આનો ઉપયોગ જે છે ને એ અહીંયા કરવાનો થશે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પહેલા તો શૂન્ય મેળવવાના છે. તો પહેલા તો રેગ્યુલર રીતથી દાખલો ગણાવું, પછી હું અલગ રીતથી ગણાવું, એટલે કે મારી રીતથી. તમારે કઈ રીતે ગણવાનું? રેગ્યુલર રીતથી. સૌથી પહેલા તો જે બહુપદી આપી હોય ને એ કોની છે? તો અહીંયા બધે શું દેખાય છે? x જ તે. અને આપણે કીધું હતું કે x વાળી કે y વાળી મૂળ એક જ ચલ હશે. તો x વાળી બહુપદી છે તો આપણે લખવાનું પહેલું વાક્ય શું લખવાનું? કે અહીં p ઓફ x બરાબર x નો વર્ગ -2x -8 આપેલ છે. હાલો આટલું લખાઈ ગયું. હવે સમજજો કે મારે શું મેળવવું છે? શૂન્ય મેળવવાના છે. તમને એવો પ્રશ્ન પૂછું કે અહીંયા x એવું મેળવો કે જેથી જવાબ 0 આવે, તો તમે લખી ન શકો. એવું આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું. હું આવું લખું x - 5 તો તમે કહી શકો કે અહીંયા 5 મૂકો તો 5 - 5 0 થાય. પણ અહીંયા એવું તમે વિચારો તો બહુ વાર લાગે ને. બધી સંખ્યા અલગ અલગ લેવી પડે ને. પેલા 1 લો, 2 લો, 3 લો, -1 -2 -3 અલગ અલગ લો, ત્યારે માંડ મેળ આવે ને કે x વર્ગ -2x -8 નો જવાબ 0 ક્યારે થશે. મારે ડાયરેક્ટ મેળવવું છે. તો કે તમે વિચારીને તો મેળવી શકવાના નથી. તો એની મેથડ છે. શું મેથડ છે સમજાવું. પણ એના માટે તમને એક વ્યવહારિક ઉદાહરણ આપું. હું તમને 50 રૂપિયા આપું અને એમ કહું કે 50 રૂપિયાની નાસ્તા પડીકા લાવવાના છે, વેફર બિસ્કિટ જે લાવો એ, પણ 50 પૂરા કરીને લાવવાના છે. દુકાનવાળા પાસે જશો, પછી ને કહેશો કે અલગ અલગ પડીકા, તમે નામ બોલશો કે વેફર આપો, સિંગભજીયા આપો, જે આપો એ બધા પડીકા લેશો, પણ એ બધાની કિંમતનો સરવાળો કેટલો થશે? 50. ધારો કે 5 ઘટ્યા તો તમે 5 નું બીજું કઈક પડીકો લઈ લેશો ને. મૂળ 50 પૂરા કરીને આવશો. તો કહેવા શું માંગુ છું, તાત્પર્ય સમજજો કે મેં તમને ફિક્સ કરી દીધી આ કિંમત કે 50 જ સરવાળો થવો જોઈએ. તો અહીંયા એવી જ વસ્તુ મળશે કે જેથી સરવાળો કેટલો થાય? 50. દુકાનવાળો કઈ 55 રૂપિયાની વસ્તુ 50 નહીં આપે અને તમે 45 વાળી વસ્તુ 50 નહીં આપે. મેં તમને એવો જ પ્રશ્ન કીધો, પૂરેપૂરા પૈસા વાપરવાના છે, કઈ બાકી રાખવાનું નથી, એટલે 5 પાછા લાવવાના નથી. તો અહીંયા શું કરવાનું છે સમજજો. હવે જે વાક્ય લખું નહીં કે મારે x એવો મેળવવો છે કે જેથી p ઓફ x શું થાય? 0 થાય. અને p ઓફ x 0 કરવું છે તો હું શું લખીશ કે p ઓફ x ના શૂન્યો માટે p ઓફ x બરાબર 0 લેતા
હવે આ વસ્તુ સમજાણી હું કેવા શું માંગતો હતો કે પી ઓફ એક્સ પહેલેથી 0 લઈ લીધું, મતલબ અહીં મેં પહેલેથી ફિક્સ કરી દીધું હતું. તો પી ઓફ એક્સ 0 લઈ લીધું મતલબ કે શું થાય કે માટે પી ઓફ એક્સ શું હતું, એક્સ વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0 લઈ લીધું. અને આ 0 લીધું પછી હું અહીંથી એવો ફેરફાર કરીશ ને એક્સ ની કિંમત મેળવીશ કે એ કેવી મળશે, જેથી જવાબ કેવો આવે, 0 જ આવે. હવે કરવાનું શું છે, તો અત્યારે આપણે પહેલા શું શીખવાડ્યું, અવયવ પાડતા શીખવાડ્યા. તો હવે એક્સ વર્ગની આગળ કઈ નથી, કેટલા ગણવાના, 1. અહીંયા કેટલા, 8. 8 એકાને કેટલા થાય, 8. 8 થયા. 8 ના 2 ભાગ પાડો અને નિશાની કઈ છે, માઇનસ. બાદબાકી કરીને કેટલા આવે, 2 આવે. 4 દુ ને 8 અને 4 માંથી 2 જાય કેટલા વધે, 2. આવી ગયા. મારે કેવા જોઈ છે, -2 જોઈ છે, તો 4 ને માઇનસ આપવા પડે ને 2 ને પ્લસ આપવા પડે, કારણ કે મોટા પદની નિશાની. તો કેવા આવે, -2. હાલો આટલી વસ્તુ ખબર પડી. એક્સ વર્ગ એમ નામ, પછી -4x લખવાના અને +2x લખવાના. શું કામ, અલગ અલગ નિશાની તો બાદ બાકી, આવેલ જવાબની મોટા પદની નિશાની. અને -8 એમ નામ ને બરાબર 0. બીજી વસ્તુ, તમે લખતી વખતે શું કરતા હોય કે અહીંયા બરાબર કરતા હોય છો, એવું નથી કરવાનું, તો ખોટું કહેવાય. એક લાઈનમાં 2 વખત બરાબર ન આવે, એટલે કે અહીંયા ન આવે, કારણ કે હમણાં પાછો એક દાખલો ગણશું આના પછીના લેક્ચરમાં, ત્યાં પાછા 2 વખત આવશે બરાબર. પણ આના પછી આ લખો છો તો અહીંયા બરાબર ન આવે, કે આ છે યાદ છે ને આ છે એ 0 છે. હાલો ક્લિયર. હવે સામાન્ય કાઢતા તો આવડે. અહીંયા 2 માંથી શું નીકળે છે, x નીકળે, તો વધ્યું શું, x માઇનસ કેટલા, 4. x વર્ગ હતો, એક વખત નીકળી ગયા, એક વખત વધ્યા, માઇનસ એક વખત હતા, નીકળી ગયા, શું વધ્યું, 4. હવે અહીંયા પ્લસ ના પ્લસ મૂકી દેવાના, એવું કીધું તું. 2 ના ઘડિયામાં 8 આવે છે, 2 ચોક 8, તો 2 સામાન્ય નીકળે. શું વધશે, x માઇનસ અને 2 ચોક ને કેટલા, 8 બરાબર કેવા, 0. હવે જુઓ તો શું થયું, x માઇનસ 4 આવ્યા. બીજા કાઉન્સમાં શું આવશે, x વત્તા 2 આવશે અને જવાબ કેવો, 0. હવે સમજો કેવા શું માંગુ છું, કે જ્યારે 2 સંખ્યાનો ગુણાકાર જે છે 0 હોય તો એનો મતલબ એવો જ થાય, કાં તો પહેલી સંખ્યા 0 હોય, કાં તો બીજી સંખ્યા 0 હોય, કાં તો 2 સંખ્યા 0 હોય, તો જ જવાબ કેવો આવે, 0 આવે. એ સિવાય આવે નહીં. હાલો ક્લિયર. તો અહીંયા 2 વસ્તુનો ગુણાકારનો જવાબ કેવો આવ્યો, 0. એનો મતલબ શું થાય, તો મતલબ આવો થાય કે માટે x માઇનસ 4 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0. હાલો આટલી વસ્તુ ખબર પડી. હવે -4 છે બરાબરની સામે જાય કેવા થાય, +4. +2 છે બરાબરની સામે જાય કેવા થાય, -2. તો હવે કહેવાનો મીનિંગ શું થાય કે આ 0 થાય અથવા આ 0 થાય, તો મતલબ x બરાબર 4 હોય કાં તો -2 હોય. મેં તમને પહેલા જ કીધું હતું કે p of x 0 લઈને તમે x મેળવશો ને તો એવા જ મળશે જેથી p of x શું થતું હોય, 0. તો ભલે ને અથવામાં 2 મળ્યા, પણ આના માટે 0 થશે ને આના માટે જ થશે, કારણ કે એ લઈને પછી હવે તમે કહેશો અથવા લખ્યું છે કોઈ પણ એક માટે જ થાય. મેં અહીંયા સમજાયું કે કાં તો આ હોય કાં તો આ હોય, તો ફરીથી સમજાવું છું. પણ પહેલા તો x બરાબર 4 અને x બરાબર -2 મળી ગયા, તો લખશું કે આમ p of x બરાબર શું હતી રકમ, કે x વર્ગ માઇનસ 2x માઇનસ 8 -8 ના શૂન્યો 4 તથા -2 છે. હવે અહીંયા મેં તથા લખ્યું ને અહીંયા અથવા લખ્યું, તમારે આ બેને કમ્બાઈન કરવાના નથી. તથા એટલે અને થાય, અને અથવામાં લાગ ગાડાનો ફેર. અને એટલે 2 અને અથવા એટલે 2 માંથી 1. હવે સમજાવું કે અહીંયા અથવાનું અને કેમ કર્યું, તો આને નાને કઈ લેવા દેવા નથી. આનો મતલબ શું છે, p of x 0 લઈને મેં x મેળવા, કેટલા મળ્યા, 4 મળ્યા, હા. -2 મળ્યા, હા. ભલે ને અથવા મળ્યા, કાં તો 4 હશે કાં તો -2 હશે, તો તમે 4 મૂકશો તોય જવાબ 0 આવશે અને -2 મૂકશો તોય જવાબ 0 આવશે. એટલે આપણે તો બહુપદીનું શૂન્ય જ મેળવવાનું હતું કે x ની કેવી કિંમત કે જેના માટે જવાબ 0 આવે, તો 4 માટે આવે છે અને -2 માટે આવે છે, તો બે કેવા કહેવાય, શૂન્ય કહેવાય. તો આનો મિનિંગ તો આવો જ થાય, એટલે મેં અહીંયા અથવા લખ્યું. અને પછી અહીંયા તો શૂન્ય 2 માટે થાય છે 0, કારણ કે 0 લઈને મેળવાતા ને, અને મેળવાતા લઈને તો 2 માટે 0 થાય છે, તો અહીંયા શું આવે, અને. એટલે આ બે મિક્સ કરશો ને તો કન્ફ્યુઝ થશો.
પણ તમારી ચોપડીમાં તો અથવા લખતા જ નથી. એ નથી લખતા એ ભૂલ કહેવાય, કારણ કે એનો મતલબ તમને આનો મિનિંગ જ નથી સમજાતો. આનો મિનિંગ તો કાયદેસર આવો જ થાય. પણ હું આવું સેમિકોલન એટલે અર્ધવિરામ કરી નાખું, તમને એમ થાય કે આ 0 લેવાનું, આ 0 લઈને આ બે મેળવી લેવાનું. ખરેખર એવું નથી. હવે બીજી રીત હું શીખવાડીશ એટલે ખબર પડશે, પણ પેલા આ ખબર પડી ગઈ. હાલો, 4 અને -2 છે. હવે અડધો દાખલો પૂરો. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. સૌથી પહેલા શું કર્યું? બહુપદી આપી હતી, શૂન્ય લઈ લીધા. શૂન્ય લઈને પછી અહીંયા અવયવ પાડતા તો શીખવાડ્યા પહેલા જ આપણે. અવયવ પડી ગયા પછી આ બે શું આવ્યા? જવાબ આવ્યા. x ની કિંમત. શું કામ? કારણ કે એના માટે શું થાય છે? 0 થાય છે. 0 લઈને જ મેળવ્યા હતા. હવે ઈ તમારા શું થઈ ગયા? શૂન્ય થઈ ગયા. હવેનો દાખલો આગળનો. હવે શું લખવાનું છે? પેલું, શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા. લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. લખો તો થોડુંક સારું લાગે, ન લખો તો કાંઈ નહીં, એમાં કંઈ ખોટું નથી. શૂન્યનો સરવાળો આલ્ફા બીટા નો નામ આપો કાંઈ નથી, મને વાંધો. કેટલા હતા? એક મળ્યું 4 અને એક મળ્યું કેટલા? -2. હાલો, આટલું તો આવડે ને શૂન્યનો સરવાળો કરતા. 4 અને -2 મળ્યા. 4 અને -2 નું શું થાય? આ પ્લસ અને માઇનસ તો શું કહેવાય? માઇનસ કહેવાય. ગુણાકારમાં શું થાય? માઇનસ થાય. અને -2. 4 માંથી 2 બાદ કરો કેટલા વધ્યા? 2. આટલું આવડે? હવે સમજવાનું છે કે તમારી બહુપદી કઈ હતી? આ હતી. એમાં a કેટલા છે તમારી પાસે? 1. b કેટલા છે? -2. અને c કેટલા છે? -8. આ કેવી રીતે નક્કી કર્યું સમજાવું. x વર્ગનો સહગુણક હોય ને એને શું કહેવાય? a. 1 છે. પછી પ્લસ bx આવતું હતું ને તમારા સૂત્રમાં. જે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું? ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો પ્લસ bx આવતું હતું, તો પ્લસ b કરવા છે તો અહીંયા પ્લસ કરીને -2 કરવા પડે. અને પ્લસ c આવતું તો પ્લસ કરીને -8 કરવા પડે. તો આ રીતે abc મળ્યા. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે સમજજો કે મારી પાસે સૂત્ર શું હતું આગળ, કે -b/a. પેલા જ લખાયું ને, એ રફ વર્ક અહીંયા કરી લો. શૂન્યનો સરવાળો એટલે શું થાય? -b/a થાય. નો યાદ હોય તો આ રહ્યું જુઓ. અને આ c/a. તમને કન્ફ્યુઝ આવે સાહેબ બોલે છે સાચું બોલે છે, મેં પહેલા જ સમજાવી દીધું છે. હાલો, લખી નાખ્યું. હવે -b/a લખ્યું તો આના બરાબર શું થાય? કે માઇનસ b એટલે શું? તો અહીંયા જુઓ તો આ જ છે ને, -2. આમ લખો. અને છેદમાં a એટલે કેટલા? કઈ ન હોય તો 1 હોય. હવે આ 1 લખવાની જરૂર નથી. અને માઇનસ કેવા થાય? પ્લસ થાય. અને બીજો નિયમ કહી દઉં, ગુણાકાર ભાગાકારમાં શું કરવાનું ખબર છે? સરખી નિશાની નહીં, પણ ગુણાકાર ભાગાકારમાં પેલા ગુણાકાર ભાગાકાર કરી જ નાખવાનો, પછી નિશાની જોવાની. પ્લસ હોય ને તો કઈ વિચારવાનું જ નહીં. માઇનસની નિશાનીની સંખ્યા ગણવાની. એકી વખત હોય એટલે કે 1 3 5 7 તો માઇનસ લગાવવાના, અને બેકી વખત હોય તો પ્લસ લગાવવાના. તો માઇનસ કેટલી વાર આવ્યા? 2 વખત. +2. હાલો, આવું આવ્યું. હવે તમારે સ્ટેપ યાદ રાખવાના છે. આ જે હશે ને એ આવ્યું હશે, એટલે આને કઈ લખવાનું નથી. એના પછીનું સ્ટેપ કયું થાય? આ. અને એના પછીનું સ્ટેપ કયું થાય? આ. એટલે એને અહીંયા કોપી મારવાનું. કેવી રીતે કોપી મારવાનું સમજાવું. કે 2 હતા બરાબર -2/1 બરાબર માઇનસ, આને શું કહેવાય? b કહેવાય. અને નીચે શું કહેવાય? a કહેવાય. જે આપણે આ લખ્યું એ ઉલટું લખવાનું, અહીંથી શરૂઆત કરવાની. અને -b એટલે શું કહેવાય? તો માઇનસ b એટલે કે x નો સહગુણક છેદમાં શું આવશે? x વર્ગનો સહગુણક. લો, હાલો, આટલું ક્લિયર? હવે આવું ને આવું શેના માટે કરવાનું છે? ગુણાકાર માટે. લખશું શૂન્યનો ગુણાકાર બરાબર. હવે હું આલ્ફા બીટા નથી લખતો. 4 ગુણ્યા -2. અને 4 અને 2 નો ગુણાકાર કેટલો થાય? મેં કીધું અત્યારે ગુણાકાર કરી નાખવાનો, પછી માઇનસ ગણવાના. એકી વખત આવે છે કે બેકી વખત? એકી વખત આવે, માઇનસ લગાવી દો. હવે ઓલું સૂત્ર મૂકવાનું, c/a વાળું. અને c/a મૂકવો છો તો c શું છે તમારી પાસે? -8. અને છેદમાં a એટલે 1. અને -8/1 એટલે -8 જ થાય. તો ખાલી આટલું જ લખવાનું હતું કે બરાબર -8/1 બરાબર c/a બરાબર અચળ પદ
છેદમાં x વર્ગનો સહગુણક. હવે તમે કહેશો કે આવું બધું શું કામ કર્યું? અહીંયા તમારો દાખલો પૂરો ને આટલું લખો ને એટલે તમને પૂરા માર્ક મળે. સમજણ પડી ગઈ? આ બધું રફ ફર્ક નથી લખવાનું, પણ વ્યવસ્થિત આટલું લખવાનું છે ને આટલું લખો એટલે તમને પૂરા માર્ક મળે. તમને એમ થાય ચકાસો એટલે શું? તો જો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આવું નામ કેમ આપ્યું? તો આ જે હતું એ શું હતું? આલ્ફા ને બીટા શૂન્યો હતા, અને આ બી અને એ શું હતા? સહગુણક હતા. તો આલ્ફા અને બીટા ને આની સાથે રિલેશન છે એવું એમને કહી જ દીધું તું. સાબિતી છે જ, આપણા સિલેબસમાં નથી. તો એ લોકોએ સાબિત કરી જ નાખ્યું છે કે આવું થાય છે, પણ અહીંયા આપણે ચેક કરવાનું છે કે સાચું છે ખોટું. તો આપણે શું કર્યું? અહીંયા એ જ કર્યું કે શૂન્ય મેળવા. હાલો મેળવી લીધા. બેનો સરવાળો કર્યો. કેટલો મળ્યો? 2 મળ્યો. પછી આ સૂત્ર મૂક્યું. કેટલો મળ્યો જવાબ? 2 મળ્યો. તો અલગ અલગ સમીકરણ 1 અને 2 થી ન દર્શાવવું પડે એટલે આ રીતે લખ્યા. કારણ કે ચોપડીમાં આ રીતે લખ્યું છે એટલે મેં તમને આ રીતે બતાવ્યું. બીજી રીતે કરાવું થોડુંક લાંબુ થઈ જાય. તો તમારે આ રીતે લખવાનું. કારણ કે જો શૂન્યનો સરવાળો મેળવો તમે આ રીતે સૂત્ર ઉપરથી, હા કે ના? કેટલો મળ્યો? 2. અને ડાયરેક્ટ મળ્યો તોય કેટલો મળ્યો? 2. મતલબ કે આ સૂત્ર તમને બનાવીને આપ્યું છે એ સાચું છે ને એ જ તમારે ચેક કરવાનું હતું. હાલો અહીંયા તમારો આ કમ્પ્લીટ દાખલો પૂરો થાય. હવે આવા 5 દાખલા છે, 5 ગણી લઈ. હાલો ખબર પડી ગઈ. હવે બીજી વસ્તુ કે મેં તમને કીધું બીજી રીતે શીખવાડું દાખલો, પણ પરીક્ષામાં તમારી રીતે નથી લખવાનો, પણ સમજાવું કે પી ઓફ એસ બરાબર 4s નો વર્ગ માઇનસ 4s અને પ્લસ 1. અહીં પી ઓફ એસ બરાબર આ આપેલ છે. હવે શું કરવાનું છે કે પી ઓફ એસ બરાબર આ આપ્યું તું, ડાયરેક્ટ અવયવ પાડી લઉં. સમજજો કે હવે અવયવ કેમ પડે? આ 4 એકાને 4, નિશાની કેવી? પ્લસની, તો સરવાળો. તો 4 ના એવા ભાગ કરો સરવાળો કરીને -4 આવે. 2 દૂને 4 અને 2 માઇનસ ને -2 તો કેટલા થાય? -4. આવું તો આપણે પહેલા જ સમજાવ્યું એટલે અહીંયા સ્પીડમાં સમજાવી દીધું. પહેલા પદને કઈ નહીં કરવાનું, વચ્ચેના પદને -2s અને -2s લખો એટલે શું થાય? -4s થાય. અત્યારે જ કીધું સરખી નિશાની તો સરવાળો અને આવેલ જવાબને જે તે નિશાની. આ રીતે ન થાય. આ તો આપણે ખાલી ગણતરી બતાવવા માટે કે આવું ન થાય. -2 ગુણ્યા -2 તો +4 થાય. તમે કહેશો સાહેબ એ તો ખોટું લખ્યું. -2 -2 તો સરવાળામાં 4 થાય. એટલે હું તો અહીંયા કહેવાનો મિનિંગ આવો થાય કે -2 તો કેટલા થાય? -4 થાય. અને અહીંયા તો +2 અને +2 કરીને +4. એટલે મેં સમજાવ્યું હોય ત્યારે બરોબર સમજાવ્યું હોય, પછી કોક સ્ક્રીનશોટ લઈને એમ કે કાંઈ સાહેબ ખોટું સમજાવ્યું. ખબર પડી શું કહેવા માંગુ છું? અને પ્લસ કેટલા? 1. હાલો લખી નાખ્યું. સામાન્ય કાઢો. કેટલા આવે છે? 2s નીકળશે તો શું વધે? 2 નીકળી ગયા. એક વખત 2 વધ્યા, એક વખત s વધ્યા. -2s આખા નીકળી ગયા. શું વધે? 1 વધે. આ માઇનસ મૂકી દેવાના. કઈ નથી નીકળતું તો 1 લખવાનું. શું લખવાનું? 1. 2s અને નિશાની પ્લસ હોય તો કેવી થાય? માઇનસ. શું કામ? આગળ માઇનસ કાઢ્યા છે એટલે. હવે બે કેવા આવ્યા જો તો 2s - 1 અને 2s - 1 આવ્યા. જો તો આવું આવ્યું. બે કેવા આવ્યા? સરખા આવ્યા. મેં તમને કીધું તું એક જ શૂન્ય મળતું હોય, અહીં બે સરખા જ છે. મતલબ શું થાય કે તમે આવું લખી શકો. હું નહીં લખું, તમે આવું લખી શકો 2s - 1 નો વર્ગ. પણ હું એવું અહીંયા કરતો નથી. હવે મારી રીત જે છે ને શું કહેવા માંગુ છું સમજાવું તમને કે બહુપદીના શૂન્યનો કન્સેપ્ટ શું હતો. પણ પેલા તો આ જે છે ઈ જ આ છે, ઈ જ આ વસ્તુ છે અને ઈ જ આ વસ્તુ છે. હા કે ના? કે આ જે છે ઈ જ આ છે, ઈ જ આ છે ને ઈ જ આ છે. કારણ કે આમાં ફેરફાર કરીને લાવ્યા. હાલો ક્લિયર? હવે હું એમ કહેવા માંગુ છું કે 2s - 1 મળ્યા મને, મારે જવાબ 0 લાવવો છે તો 2s - 1 માં s ની જગ્યાએ શું મૂકું? જવાબ 0 આવે. તો તમારે અહીંયા -1 છે તો હું અહીંયા +1 લઈ નાખું તો 1 - 1 0 થાય. અને +1 લાવવું છે, 2s છે તો 2 ગુણ્યા 1/2 કરું તો 2 2 નીકળી જાય. તો હું s બરાબર આમ લખું કે જો s બરાબર 1/2 તો p ઓફ s બરાબર શું થાય? 0 થાય.
તો મારો કહેવાનો મિનિંગ શું છે કે એસ ની એવી કિંમત કે જેના માટે પી ઓફ એસ 0 થાય, તમે ડાયરેક્ટ અહીંયા નથી વિચારી શકતા, પણ અવયવ પાડ્યા પછી તો વિચારી જ શકો છો ને કે 2s હતા, મારે 1 લાવવા છે, તો s ની જગ્યાએ 1/2 મૂકું તો પી ઓફ એસ 0 થયા. અહીંયા શું થાય કે અહીંયા 0 થઈ ગયું પછી આ ઓટોમેટિક થઈ જાય, કારણ કે 0 ગુણ્યા ગમે તે કરો 0 થાય, અને અહીંયા મૂકું છું તો 0 ગુણ્યા ગમે તે એટલે 0 થાય. તો s બરાબર 1/2 મળ્યા, તો પી ઓફ એસ બરાબર શું થાય? 0 થાય. હાલો ક્લિયર? હવે આવું થયું તો તમને એક જ શૂન્ય મળ્યું. મેં હમણાં તમને કીધું કે એક મળે તો શું કરવાનું, તો બે ને એક જ કહી દેવાનું કે માટે આલ્ફા બરાબર બીટા બરાબર 1/2, કે પી ઓફ એસ ના શૂન્યો આવું લખવાનું. આ મારી રીતે છે એટલે નવું નવું બનાવવું પડે ને. શૂન્યો આલ્ફા તથા બીટા હોય તો આલ્ફા બરાબર બીટા બરાબર 1/2. હવે લખવાનું શૂન્યોનો સરવાળો બરાબર શું થાય, તો 1/2 વત્તા 1/2 થાય. હાલો લખ્યું. હવે પાછી નવી વસ્તુ આવી, છેદ સરખા હોય ને ત્યારે જ આવાનો સરવાળો બાદબાકી કરી શકો. છેદ સરખા છે તો થશે, છેદ એમને મૂકી દેવાનું અને ઉપરનાનો સરવાળો બાદબાકી જે થતું હોય 1 વત્તા 1, તો 2/2 જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. હાલો પૂરું. હવે શું કીધું આપણે? સૂત્ર મૂકવાનું -b/a, તો અહીંયા મૂકો -b/a બરાબર માઇનસ બી એટલે કેવા છેદ? -4 છે. છેદમાં a એટલે કેટલા છે? 4 છે. અને માઇનસ માઇનસ પ્લસ થાય 4, અને હમણાં કીધું ગુણાકારમાં શું કરવાનું? -2 વાર આવે તો પ્લસ કરી નાખવાના, છેદમાં 4, અને 4/4 એટલે જવાબ કેટલો આવે? 1. તો અહીંયા 1 આવ્યો, તો આના બરાબર શું લખી શકો કે થોડુંક ઉપર લઈ લે એટલે તમને દેખાય. 1 બરાબર 4/4 બરાબર -4/4 કેટલા? 4, અને બરાબર -b/a બરાબર માઇનસ, હવે ઉતાવળ નથી કરવાની, x ની જગ્યાએ શું હતું? s હતું, તો લખવાનું s નો સહગુણક, અને નીચે શું લખવાનું? s વર્ગનો સહગુણક. હવે આ જ રીતે લખવાનું શૂન્યનો ગુણાકાર. તમારે આ રીતે દાખલો નથી ગણવાનો. કઈ રીતે? આ રીતે એટલે કે આ નીચેનું તો સરખું જ આવશે, પણ આગળ જે છે એમાં શું કરવાનું છે? તો તમે 0 લીધા હોય એ અહીંયા લખી દઉં છું ગ્રીન પેનથી. તમારે આવું આવશે કે 2s -1 બરાબર 0, અને હમણાં કીધું તું એમ અથવા નહીં લખવાનું, 2s -1 બરાબર 0, તો 2s બરાબર 1, અને અહીંયા 2s બરાબર 1, તો s બરાબર 1/2. બે ગુણાકારમાં હોય, બરાબરની સામે જાય કેવા થાય? ભાગાકારમાં. આવું લખવાનું. બરોબર? દાખલો વ્યવસ્થિત ગણવાનો, આ રીતે નથી ગણવાનો, પણ સમજાયું તમને. હવે શૂન્યનો ગુણાકાર બરાબર શું થાય? 1/2 ગુણ્યા 1/2 થાય. ગુણાકાર તો સિમ્પલ જ છે, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, 1 × 1 છેદમાં 2 × 2 = 4. હવે સૂત્ર મૂકો તો અહીંયા શું છે? c/a, તો c તો એક જ છે જો, અને a 4 જ છે, તો સીધું જ આવી ગયું ને 1/4, તો ડાયરેક્ટ લખી નાખો c/a બરાબર અચળ પદ છેદમાં s વર્ગનો સહગુણક. લો ચકાસી લીધું કે સૂત્રનું સાબિત થાય છે. તમને પહેલા જ કીધું તો કાંઈ ખરેખર કેટલા શૂન્ય મળે? એક જ મળે છે, અને એવું આપણે આગળના લેક્ચરમાં સમજાવી દીધું. દ્વિઘાત બહુપદી હોય તો એક શૂન્ય મળે ને બે મળે ને એક પણ ન મળે, એવું બની શકે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. ત્રીજો દાખલો, અને કન્ફ્યુઝન અહીંયા આવે ને ભૂલ થવાની શક્યતા, અને તમારે નહીં ગમે તેટલા હોશિયાર હોય ને ઉતાવળમાં દાખલો ગણતા હોય તો ભૂલ થઈ જ જાય. શું કામ? તમે આમ કરો 6 × 7 = 42 ના ભાગ પાડીને કેટલા લાવવાના છે? 3 લાવવાના છે, તો ખોટું છે, એવું ના થાય. શું કામ? સમજાવું કે આપણે દ્વિઘાત બહુપદી જે છે એ કેવી લઈ છે કે અહીં p of x બરાબર 6x², પછી x વાળું પદ આવે તો -7x, અને પછી અચળ પદ આવે, અને અહીંયા આવું આપ્યું છે, એટલે તમે ઉતાવળમાં ગણતા હોય ને ત્યારે તમે ભૂલ કરી શકો. તો આ એક ધ્યાન રાખવાનું છે કે અહીં p of x ગોઠવી નાખવાના આપેલ છે. હવે હું રેગ્યુલર રીતે દાખલો ગણાવું છું. લખવાનું શું? પેલું વાક્ય p of x ના
શૂન્ય માટે હાલો શું લખશું p of x બરાબર 0 લેતા. હવે p of x શું છે તમારી પાસે તો 6x નો વર્ગ છે -7x અને -3 બરાબર કેવા 0. ક્લિયર. હવે તો અવયવ પાડવાના છે આપણે શીખવાડ્યું શું કામ અવયવ પાડવી છે એ ખબર પડી ગઈ કે પેલા તો આ બેનો ગુણાકાર 6 તરીને 18 કરીને કેટલા લાવવાના છે 7 અને કેવા બાદબાકી કરી તો 6 તરીને 18 કરો 6 માંથી 3 કાઢો 3 થાય તો શું આવે 9 દૂની 18 9 માંથી 2 જાય કેટલા વધે 7. તો લખો પેલું પદ એમ નામ 6x નો વર્ગ પછી -7 લાવવા છે તો 9 અને 2 માંથી મોટું હોય ને માઇનસ લગાવવાના તો -9x અને +2x 9 માંથી 2 બાદ કરવા હોય તો અલગ અલગ નિશાની આપવી પડે કારણ કે અલગ અલગ નિશાની તો બાદબાકી અને મોટા પદની નિશાની તો -9x + 2x અને -3 બરાબર કેવા 0. ક્લિયર. હવે જુઓ તો સામાન્ય શું નીકળે છે તો અહીંયા 6 છે તો 3 દુ 6 થાય અને 9 છે 3 તરી 9 થાય જો બે માં 3 આવે છે તો 3 કાઢો સામાન્ય x આવે છે તો વધ્યું શું 3 દુ ને 6 x નો વર્ગ એટલે એક વખત x હતા x પૈદા -3 તરી 9. હવે અહીંયા પ્લસ 2x અને 3 છે કઈ નીકળે છે નથી નીકળતા કેટલા લખવાના 1. હવે 2x - 3 એમ નામ લખી નાખો અને બરાબર 0. સરખું શું આવે છે 2x - 3 વધ્યું શું 3x + 1 અને બરાબર 0. હવે બે સંખ્યાનો ગુણાકાર 0 થાય તો પેલું 0 હોય કાં તો બીજું 0 હોય તો અહીંયા શું લખી શકો કે માટે 2x - 3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર 0 માટે 2x બરાબર શું થાય -3 બરાબરની સામે જાય કેવા થાય +3 અને x ને 2 ગુણાકારમાં છે 2 સામે જાય ક્યાં જાય ભાગાકારમાં. હવે અહીંયા જુઓ તો 3x બરાબર કેટલા -1 x બરાબર કેટલા થાય -1/3. તો હવે શું લખવાનું કે આમ શૂન્યો 3/2 તથા -1/3 મળે છે. હાલો આટલું લખાઈ ગયું અને ઓલામાં તમારે શું લખવું પડે 1/2 ને 1/2 મળે છે કેમાં આગળનામાં અહીંયા કે આમ શૂન્યો 1/2 તથા 1/2 મળે છે. હાલો ક્લિયર. હવે લખવાનું કે શૂન્યોનો સરવાળો બરાબર શું થાય 3/2 વત્તા -1/3 આવું થાય. હવે આનું સાદુરૂપ પેલા 3/2 એમ નામ કરવાના પ્લસ અને માઇનસ આવે છે પ્લસ માઇનસ માઇનસ થાય અથવા ગુણાકારમાં મેં કીધું માઇનસ કેટલી વાર આવે છે એક વખત લખી નાખવું માઇનસ. હવે આવું જ્યારે આવે ને ત્યારે મેં હમણાં જ કીધું કે છેદ સરખા હોય ને ત્યારે જ સરવાળો બાદબાકી થાય બાકી ન થાય. તો 3/2 હું અહીંયા લખું અને -1/3 લખું. મારે છેદ સરખો કરવો હોય તો હું અહીંયા 3 વડે ગુણું ને અહીંયા 2 વડે ગુણું તો 3 દુ 6 3 દુ 6 થઈ ગયા. તમે કહેશો આ થઈ ગયા. હવે મેં નીચે 3 લખ્યા ને તો ઉપર 3 લખવા પડે નીચે 2 લખ્યા ને તો ઉપર 2 લખવા પડે કારણ કે રકમમાં ફેરફાર કરી શકો નહીં. આ તો હતું જ 3 નીચે લખ્યા ને ઉપર લખ્યા એટલે 3 ઉડી જાય. એટલે કર્યું શું ખબર આ પેનું તમને આપું અને પછી પાછી લઈ લો તમારી પાસે શું હોય દુકાઈ નહીં. તો અહીંયા એ વસ્તુ કરી અને હવે આનો જવાબ શું આવે જો 3 તરીને 9 છેદમાં 3 દુ 6 -2 1 અને 2 છેદમાં 3 દુ 6. હવે છેદ સરખા થયા છેદ લખી નાખો 9 - 2. એક આ રીતે તમને સમજાયું કે બેઝિક રીત. હવે બીજી રીત શું છે લસાવાળી રીત છે અને ત્રીજી રીત શું છે ચોકડી ગુણાકારની. તો આપણે ચોકડી ગુણાકારની પ્રિફર કરશું અને છેલ્લે તો બધાયમાં આ જ થવાનું છે. સમજણ પડે છે. ચોકડી ગુણાકારમાં શું કરવાનું છે આનો ગુણાકાર અહીંયા 3 તરીને 9 પછી આ વચ્ચેની નિશાની 2 1 અને 2 નીચે 2 નો ગુણાકાર 3 દુ ને 6 9 માંથી 2 જાય કેટલા વધશે 7 તો 7/6. હવે તમે કહેશો અહીંયા ઈ જ આવ્યું હતું ને પણ એ મેં સમજાયું ને અહીંયા ડાયરેક્ટ કર્યું. સમજણ પડે છે. આનો ગુણાકાર અહીંયા છેદમાં 2 નો ગુણાકાર એ જ કરવાનું. તમને ન આવડે તો લસાવાળું પછી શીખવાડું. અને એ ખરેખર પ્રોસેસ કઈ થઈ આ જ થઈ. ક્લિયર આટલી વસ્તુ.
હવે 7/6 આ દાખલો નથી પૂરો થતો, આપણે -b/a વાળી ગણતરી કરવાની. ત્યાં લખી લ્યો -b/a, આ રફ કામ કરવાનું. -b એટલે કેટલા છે? -7 a એટલે કેટલા છે? 6. માઇનસ માઇનસ પ્લસ 7/6 થાય, અને 7/6 તો આવ્યું હોય તમારી પાસે, આવ્યું છે. તો હવે શું લખવાનું? તો અહીંયા લખવાનું કે બરાબર -7/6 બરાબર -b/a બરાબર માઇનસ, હવે x વાળું હતું કે s વાળું હતું? x વાળું જ હતું, તો માઇનસ x નો સહગુણક છેદમાં શું આવશે? x વર્ગનો સહગુણક. હવે શું લખવાનું? શૂન્યનો ગુણાકાર. બરાબર શું થાય? 3/2 ગુણ્યા -1/3 થાય. હવે ગુણાકાર આવે ને ત્યારે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, તો 3 × 1 = 3 થાય. નીચે 3 × 2 = કેટલા થાય? 6. આવેલ જવાબને મોટા પદની નિશાની નવું નહીં, શું કરવાનું કે ગુણાકાર છે તો મેં તમને હમણાં કીધું કે માઇનસ કેટલી વાર આવે છે એ ગણી લેવાના. તો માઇનસ કેટલી વાર આવ્યા? એક વાર, એકી વખત આવે તો માઇનસ. હાલો પૂરું. હવે અહીંયા છેદ ઉડે છે તો એ નથી ઉડાડતો, કારણ કે પેલા આપણે આ ગણતરી કરી લઈને કે c/a જોઈ છે, તો c તમારો શું છે? -3 છે, ને છેદમાં a કેટલા છે? 6. તો છેદ ઉડાડ્યો તો પાછું હાલ આવવું પડે ને, અને આ તો આવી જ ગયું છે, અને આવી ગયું છે. ડાયરેક્ટ લખો કે બરાબર c/a બરાબર અચળ પદ છેદમાં શું આવશે? x વર્ગનો સહગુણક. લો અહીંયા દાખલો પૂરો. હતું કઈ આમાં? ખબર પડી ગઈ? હવે એક વસ્તુ મેં અત્યારે કીધું શીખવાડું, એ કયું લસા ને એરિયો, તો પેલા એ સમજી લઈએ, પછી આપણે દાખલાની શરૂઆત કરી. હું એમ લખું કે 1/3 લખું, 1 નથી લખતા આપણે, 3/3 લખ્યું. 3/2 અને વત્તા 5/8. ચોકડી ગુણાકારની રીતે દાખલો કરો ને તો શું થાય ખબર છે? 8 × 3 = 24 થાય, 5 × 2 = 10 થાય, છેદમાં 8 × 2 = 16 થાય, અને 24 ને 10 34/16 થાય. હાલો આ ખબર પડી. લસાની રીતે શું થાય ખબર છે? સમજાવું. 2 અને 8 નો લસા કેટલો થાય? 8 થાય. અહીંયા 16 આવતા હતા, અહીંયા 8 આવી ગયા. હવે સમજો, મગજમાં વિચારવાનું, અઘરું નથી. લસા આવડવો જોઈએ તમને મેળવતા, જે પેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. નાની સંખ્યા હોય તો ડાયરેક્ટ તમે મેળવી શકો. 2 ના ઘડિયામાં 8 આવે છે તો 8 લસા કહેવાય, 2 ગુસા કહેવાય. 8 લખી નાખ્યા. છેદ હરખા થવા જોઈએ તો અહીંયા 2 તો હતા જ, તો શું થવું જોઈએ? 2 ચોક 8 થવા જોઈએ, અને 2 ચોક 8 થવા જોઈએ તો 8 તો નીચે લખી જ નાખ્યા છે, તો ઉપર જ 4 ઘટે ને તો 4 થતી અને 12 લખવા પડે. પછી આ વત્તા ના વત્તા, અહીંયા તો 8 હતા જ, તો કાંઈ ગુણવાનું નથી, તો 5 ના 5 એમ નામ, અને 12 ને 5 કેટલા? 17/6 કેટલા આવ્યા? 8. તમે કહેશો બે જવાબ તો અલગ આવ્યા, પણ અલગ નથી. 34 છે તો 17 × 2 થાય, અને 16 છે તો 8 × 2 થાય, અને ઉપર નીચે સરખું હોય નીકળી જાય, તો 17/8 આવ્યા. પણ આ રીતે ચોકડી ગુણાકારની રીતે કરો તો આ આવે, અને લસાથી કરો તો આ આવે, પણ બે વસ્તુ સરખી જ થાય. લસામાં ન ખબર પડે તો આ તો તમને એમ નામ આવડે, ગમે તેવી રકમ હોય, આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર, કામ પૂરું. તો તમારે બધું માથાકૂટમાં પડવાનું. હાલો ક્લિયર. હવે અહીંયા શું લખવાનું છે? લખવાનું કે P of u અહીં P of u બરાબર 4u² + 8u આપેલ છે. હાલો લખી નાખ્યું. પછી શું લખવાનું કે P of u ના શૂન્યો માટે P of u બરાબર 0 લેતા. હાલો આટલું લખાઈ ગયું. P of u બરાબર 0 લો તો શું થાય? 4u² વત્તા 8u બરાબર 0 થાય. હવે તમે કહેશો સર તમે આવા અવયવ પાડતા શીખવાડ્યા નથી. તો મેં તમને અવયવ વખતે જ કીધું કે અવયવ પાડવા એટલે ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એ તમે ગમે તે રીતે મેળવો. એ તો આપણી પાસે દ્વિઘાત બહુપદીમાં રીત હતી. હવે રીત ન હોય તો તમે અવયવ પાડી શકો. તો અહીંયા જુઓ તો 4u² ને 8u છે, કોમન શું નીકળે છે? 4u નીકળ્યા. શું વધ્યું? 4 નીકળી ગયો, u નીકળી ગયો, u વધ્યા, અને 4 × 2 = 8u બરાબર કેવા? 0. હવે જુઓ તો 4 કોઈ દી 0 હોય ન હોય, જવાબ કેવો આવે છે? 0. તો આ 0 હોય કે આ 0 હોય, તો આપણે શું લખી શકીએ કે માટે u બરાબર 0 અથવા
યુ પ્લસ 2 બરાબર 0, માટે યુ બરાબર કેટલા થાય -2, તો 0 મળ્યા -2 મળ્યા, તો લખવાનું કે આમ પી ઓફ યુ ના શૂન્યો 0 તથા -2 મળે છે. હાલો આટલું પૂરું. હવે શું લખવાનું છે? શૂન્યનો સરવાળો. બરાબર 0 વત્તા કેટલા -2, તો 0 વત્તા -2 કરો શું જવાબ આવે? -2 આવે. હવે અહીંયા કિંમત મૂકવાની છે કે -b ના છેદમાં a, અને -b ના છેદમાં a, તો અહીંયા જો એક વસ્તુ સમજાવું, 4u નો વર્ગ છે વત્તા 8u છે, અને વત્તા તમારે શું મૂકવાનું? 0. આપણે પેલા લેક્ચરમાં જોયું કે વ્યાપક સ્વરૂપમાં ગોઠવવાના, ax નો વર્ગ વત્તા bx વત્તા c, તો અહીંયા 0 મૂકી દેવાના, તો c તમારો શું થાય? 0. b કેટલા થાય? 8, તો -8 ના છેદમાં a કેટલા? 4, અને 4 દુને 8, તો કેટલા આવ્યા? -2 આવ્યા, અને અહીંયા આપણને -2 મળતા જ હોય, તો લખવાનું શું? -8 ના છેદમાં 4 લખી શકો, અને -8 ના છેદમાં 4, તો -b ના છેદમાં a લખી શકો, બરાબર -b એટલે u નો સહગુણક છેદમાં a એટલે u વર્ગનો સહગુણક. હાલો પૂરું. હવે શું લખવાનું? શૂન્યનો ગુણાકાર. બરાબર 0 ગુણ્યા -2, 0 ગુણ્યા ગમે તે કરો, જવાબ કેવો આવે? 0. અને સામે શું હતું? 0 ના છેદમાં a જ લખવાના હતા ને, c ના છેદમાં a, એટલે કે 0 ના છેદમાં 4, તો આમ લખી શકો, આપણે અહીંયા બનાવી શકો કે બરાબર 0 ના છેદમાં 4 લખી શકો આને, અને લખી શકો તો 0 ના છેદમાં 0 એટલે c છેદમાં 4 એટલે a, તો અચળ પદ છેદમાં શું આવે? u વર્ગનો સહગુણક. હાલો પૂરો દાખલો. આટલું હતું. હવે એના પછીનો દાખલો 5મો, કે t વર્ગ -15 છે, તો આપણે લખવું કે અહીં p ઓફ t, જે ચલ હોય અહીંયા લખવાનો, બરાબર t વર્ગ -15 આપેલ છે. p ઓફ t ના શૂન્ય માટે શું લખવાનું? p ઓફ t બરાબર 0 લેતા. હાલો આટલું લખાઈ ગયું. તો t વર્ગ -15 બરાબર કેવા થાય? 0 થાય. હાલો આટલું ક્લિયર. હવે સમજજો કે a વર્ગ b વર્ગ હોય ને, તો a b અને a પ્લસ b લખી શકો. તો a નો વર્ગ છે એટલે t નો વર્ગ છે, 15 લાવવા છે, તો વર્ગમૂળ 15 નો વર્ગ કરો તો એ 15 કહેવાય. તો હું શું કરીશ કે અહીંયા એક સ્ટેપ લખીશ કે t નો વર્ગ માઇનસ વર્ગમૂળ 15 અને a નો વર્ગ બરાબર 0, એટલે કે આ બે વસ્તુ એક જ કહેવાય. વર્ગ કરીને વર્ગમૂળ કાઢો કે વર્ગમૂળ કરીને વર્ગ કરો, બેયનો મિનિંગ એક જ. તો હવે a વર્ગ માઇનસ b વર્ગ થયા, તો શું લખી શકો? a માઇનસ b એટલે કે t માઇનસ વર્ગમૂળ 15 અને a પ્લસ b એટલે કે t વત્તા વર્ગમૂળ 15 અને બરાબર કેવા? 0. પૂરું. બે સંખ્યાનો ગુણાકાર 0 આવે તેનો મતલબ શું થાય? કાં તો પહેલું 0 હોય, કાં તો શું હોય? બીજું 0 હોય. આ ચોપડીની રીતે અથવાનો લખ્યું મેં. હવે બરાબરની સામે લઈ જાઓ, માઇનસ વર્ગમૂળ 15 છે એ કેવા થાય? પ્લસ વર્ગમૂળ 15 થાય, અને પ્લસ વર્ગમૂળ 15 છે એ કેવા થાય? માઇનસ વર્ગમૂળ 15 થાય. તો આમ શૂન્યો વર્ગમૂળ 15 તથા માઇનસ વર્ગમૂળ 15 મળે છે. હવે શું કરવાનું છે? શૂન્યનો સરવાળો કરવાનો છે, એટલે લખશું શૂન્યનો સરવાળો બરાબર વર્ગમૂળ 15 વત્તા માઇનસ વર્ગમૂળ 15, તો 0 જ આવે, પણ આપણે એક સ્ટેપ લખવાનું, વર્ગમૂળ 15 માઇનસ વર્ગમૂળ 15, હરખું હોય, બાદ કરો તો શું થાય? 0. હવે અહીંયા મેળવવાનું ને, તો આને વ્યાપક સ્વરૂપમાં ગોઠવો. શું થાય કે 1 ગુણ્યા t નો વર્ગ વત્તા 0 ગુણ્યા t અને વત્તા -15, આવું ગોઠવતા તો શીખવાડ્યું હતું. ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો માઇનસ b ના છેદમાં a કરો તો માઇનસ b એટલે શું થાય? -0 ના છેદમાં a એટલે કેટલા? 1. તો જવાબ તો 0 જ આવે. તો 0 માં તમે ગમે તે લખી શકો. તો અહીંયા હું શું લખીશ કે બરાબર
માઇનસ 0/1 બરાબર માઇનસ b/a બરાબર માઇનસ ટી નો સહગુણક છેદમાં a એટલે ટી વર્ગનો સહગુણક. હાલો કામ પૂરું. શૂન્યનો ગુણાકાર મેળવી લઈ. વર્ગમૂળ 15 ગુણ્યા કેટલા માઇનસ વર્ગમૂળ 15 અને મેં કીધું ગુણાકાર તો પેલા કરી જ લેવાનો. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે ખાલી 15 થાય. બે વખત આવે એટલે વર્ગમૂળ નીકળી જાય. અને નિશાની માઇનસ કેટલી વાર છે? એક વખત. -15 આવ્યા. હવે અહીં c ના છેદમાં a કરો તો c તો કેટલા છે? -15 છેદમાં a કેટલા છે? 1 તો -15 ના છેદમાં 1 થાય. તો આવું લખી શકો બરાબર -15 ના છેદમાં 1. ભાગાકારમાં 1 હોય તો કઈ ફેર પડે નહીં. બરાબર c ના છેદમાં a બરાબર અચળ પદ છેદમાં શું આવશે? ટી વર્ગનો સહગુણક. હાલો પૂરું. હવે એના પછીનો દાખલો કે p ઓફ x બરાબર અહીં 3x નો વર્ગ -x -4 આપેલ છે. p ઓફ x ના શૂન્યો માટે શું લેશું? p ઓફ x બરાબર 0 લેતા. આટલું તો કોમન જ આવે બધામાં. તો શું થાય? 3x નો વર્ગ -x -4 બરાબર કેવા થાય? 0 થાય. હવે અવયવ પાડવાના છે. 3 ચોક ને 12 અને 4 અને 3 ની બાદબાકી કરો તો કેટલા આવે? 1. અને ઈ તો લાવવાના પણ કેવા લાવવા છે? માઇનસ. તો 4 ને કેવા આપવાના? માઇનસ. 3 ને કેવા આપવાના? પ્લસ. લખી નાખો 3x નો વર્ગ એમના -4x વત્તા 3x અને -4 બરાબર કેવા? 0. હવે બેમાં કોમન શું છે જોવો તો x છે. લખી નાખો. તો અહીંયા શું વધ્યા? 3. એક વખત x નીકળી ગયા તો એક વખત વધ્યા. માઇનસ કેટલા? 4. પછી આ પ્લસ મૂકી જ દેવાના. 3 અને 4 માં કઈ સામાન્ય નથી. કેટલા લખવાના? 1 અને 3x - 4 કારણ કે કઈ નથી કાઢતા તો એ બધું એમ નામ રહે. બે કાઉન્સ સરખા આવ્યા તો 3x - 4. બીજા કાઉન્સમાં શું વધ્યું? આ x અને આ વત્તા 1 અને બરાબર કેવા? 0. તો 3x - 4 બરાબર 0 અથવા x વત્તા 1 બરાબર 0. તો માટે અહીંયા x બરાબર કેટલા થાય? -1 થાય. અને અહીંયા 3x બરાબર કેવા થાય? -4 છે. બરાબરની સામે જાય કેવા થાય? +4. x અને 3 ગુણાકારમાં છે. ભાગાકારમાં જાય તો 4/3 થાય. તો લખવાનું શું કે શૂન્યો 4/3 તથા કેટલા મળે છે? -1 મળે છે. પછી લખવાનું કે શૂન્યોનો સરવાળો બરાબર 4/3 વત્તા -1 અને બરાબર 4/3 -1 અને 1 હોય તો 1/1 લખી શકાય. હવે તમને ચોકડી ગુણાકાર શીખવાડ્યું કે લસા જે કરો હોય. લસા એ 3 જ આવશે. ચોકડી ગુણાકાર કરશો તોય 3 આવશે. 3 લખી નાખ્યા. અહીંયા તો 3 હતા જ કઈ નહીં કરો માઇનસ. અહીંયા 3 નહોતા. 3 વડે ગુણો તો 3 1 અને 3. 4 માંથી 3 જાય કેટલા વધે? 1. 1/3 આવ્યા. હવે અહીંયા જોવો તો -b/a માઇનસ b એટલે કેટલા છે? -1 છે. અને છેદમાં a એટલે કેટલા હતા? તો માઇનસ +1 તો 1/3. જોવો તો આવ્યું 1/3. તો -1/3 લખવાના આના બરાબર. તો બરાબર -1/3 બરાબર -b/a બરાબર -x નો સહગુણક છેદમાં શું આવશે? x વર્ગનો સહગુણક. હાલો પૂરું. હવે શૂન્યનો ગુણાકાર બરાબર 4/3 ગુણ્યા કેટલા? -1. તો 1 થી ગુણાકાર કરો તો કઈ નો ફેર પડે. પણ માઇનસ કેટલી વાર આવ્યા? એક વખત. તો -4/3 લખો. હવે ઉપર જોવો તો શું છે? c/a તો c તો -4 છે. a 3 છે તો સીધું જ લખી શકાય. તો સીધું લખી નાખો કે બરાબર c/a બરાબર અચળ પદ
છેદમાં a એટલે કે x વર્ગનો સહગુણક. લો પૂરું દાખલા બધા. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 પૂરું કર્યું ને સ્વાધ્યાય 2.1 ના પ્રશ્ન નંબર 1 ના 1 થી 6 દાખલા ગણ્યા, અવયવ પાડતા શીખા અને શૂન્યો અને સહગુણકોનો વચ્ચેનો સંબંધ શું કહેવા માંગે છે એ ચકાઈશો. આઈ હોપ કે બધી વસ્તુ તમને ખબર પડી હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ એપ્લિકેશનને તમારા મિત્રો સુધી શેર કરો કે જેથી એ પણ આ એપ્લિકેશનનો અને વિડીયોનો લાભ લઈ શકે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.